દમણના દરિયા કિનારે પ્રવાસીઓનો મેળાવડો રંગો અને સંગીતના તાલે ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। દમણના પ્રખ્યાત દેવકાને જામપોર બીચ પર ધૂળેટી નિમિત્તે વહેલી સવારથી જ ઉત્સવ પ્રેમીનો ભારે જમાવડો જોવા મળ્યો હતો। માર્ચ 2026ના પર્વ પર ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પર્યટકો ડેસ્ટિનેશન ધૂળેટી ઉજવવા માટે ઉમટી પડ્યા હતા। હોટેલો અને રિસોર્ટ્સમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં દેશી વિદેશી સંગીતના તાલે લોકો એકબીજાને રંગીને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવારની મજા માણી હતી। ખાસ કરીને યુવા વર્ગમાં દરિયા કિનારે રંગો સાથેની મસ્તીનો ભારે ક્રેઝ જોવા મળ્યો હતો। આ પ્રવાસન મહોત્સવના વિશ્લેષણ મુજબ દમણ પ્રશાસન દ્વારા પર્યટકોની સુરક્ષા માટે બીચ અને જાહેર માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। સંઘ પ્રદેશમાં દારૂબંધીના નિયમોના પાલન અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી। સ્થાનિક વેપારીઓ અને હોટેલ ઉદ્યોગ માટે ધૂળેટી આર્થિક રીતે પણ અત્યંત લાભદાયી સાબિત થઈ છે, કારણ કે તમામ રિસોર્ટ્સ અને ગેસ્ટ હાઉસમાં એડવાન્સ બુકિંગને કારણે પ્રવાસીઓનો અભૂતપૂર્વ પ્રવાહ જોવા મળ્યો હતો।